બધાને વિપુલ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો કે આપણે અસ્તર કલર બધાને લાગી ગયો છે અત્યારે ને બધા પિંજરાને અત્યારે આપણે સિંદુરિયો કલર લગાવી છે કે હનુમાન દાદાના પ્રિય કલર હતો સિંદુરિયો। કે કહેવામાં આવે છે કે સીતા માતાએ જે સિંદૂર લગાવતા હતા તો હનુમાન દાદા એવું પૂછ્યું કે માતા તમે ત્યાં શું કરો છો? તો હનુમાન માતા એવો જવાબ આપ્યો કે મારા પતિનું આયુષ માંગુ છું કે વધારે જીવે ને વધારે ઓલું થાય। તો હનુમાન દાદા તે જાણીને બહાર જઈને આખા સિંદૂર વાળા થઈ ગયા। એટલે હનુમાન દાદાનો સિંદુરિયો કલર પ્રિય કહેવામાં આવે છે। અને આ પક્ષી ઘર આપણે કવૈયા હનુમાન દાદા કાલ લગાવવા જવાનું છે। તો વિડીયો તમે બન્યા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું તો ભૂલશો જ નહીં। ને તમે જો અત્યારે આપણે ને લગાડી દીધો છે સિંદુરિયો કલર ને હવે બીજા 3 બાકી છે અને આ ડીસુ બાકી છે। એ થઈ જાય એટલે આપણે કાલે જોખીને જવા દેવાનું। મિત્રો આપ જોઈ રહ્યા છો કે કલર થઈ રહ્યો છે। આપણે હાથે નથી કરતા, ગન દ્વારા કરવી છે। અને જે કોઈ ભાઈઓને કલર અને આવું કઈ બનાવવું હોય પક્ષી ઘર દેવસ્થાને તો મોબાઈલ નંબર મારો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલો છે। તો જરૂરથી કોન્ટેક્ટ કરો અને આ વિડીયો આગળ ને આગળ શેર કરો, જેથી કરીને અમને તમારા યુટ્યુબ મિત્રોને દ્વારા અમારી ચેનલ આગળ વધ્યા। અને વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું તો ભૂલશો જ નહીં। ને કલર કેવો થાય છે તે કોમેન્ટ કરો। Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong. હેલો માય યુટ્યુબ મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ રહેવાનું। આપ જોઈ રહ્યા છો કે આપણે આજે અત્યારે અસ્તર મારી રહ્યા હતા ને પછી હવે સિંદુરિયો કલર પણ પૂરો થઈ ગયો છે જોરિયો। ને હવે આપણે આ કવૈયા હનુમાન દાદાએ ટ્રેક્ટર ભરીને જવા દેવાનું છે વજન કરીને। જોઈ રહ્યો છો કે કલર થઈ ગયો છે ઓલરેડી બધાને। આ છત્રી એની માટે મોરલો, પછી ડીસુ જેની ઉપર આ ઊભું કરવાનું છે તે, હવે આપણે આને લગાવવા જવાનું છે। લગાવીશું કવૈયા હનુમાન દાદાએ આપણે દામજી બાપુનું જે આશ્રમ બનાવવામાં આવેલું છે હનુમાન દાદાનું ત્યાં। અને આપ જોજો કે કઈ રીતે લાગે છે। આ ક્રેન સિવાય લાગશે નહીં, માણસો દ્વારા કામ નહીં થાય। ક્રેન બોલાવવામાં આવશે અને આપણે જે તો થંભ જેની ઉપર ઊભું કરવાનું છે તે ઊભો કરવા જવાનું છે। પૂરા સેટ આપણે જે તબેલો લોંગડી ગામમાં છે તે બનાવવાનું કીધું છે એ આવશે, થાંભલો બંબલો નખાવશે, પછી આ એની ઉપર ઊભું કરવા જશું આપણે। એટલે આ વિડીયો પૂરો આખો વિપુલ બ્લોગમાં મેકવામાં આવશે, એટલે તમે જોવાનું તો ચૂકશો જ નહીં। અને લાઇક શેર અને ફોલો અને કોમેન્ટ કરવાનું તો જરૂર ને જરૂર ભૂલશો નહીં। અને આ વિડીયો પૂરો જોજો ને પૂરો સપોર્ટ આપજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો અમે મેકતા રહીશું અને અમારી ચેનલ આગળ વધે।
હાલો મિત્રો, આપણે પક્ષી ઘર લઈને જઈ રહ્યા છીએ કવૈયા હનુમાન દાદાએ. આ જોઈ રહ્યા છો તમે, પક્ષી ઘર જાય છે. આવડા પક્ષી ઘર ઉતરવા જાય છે. નાનજીમાં ડ્રાઈવર છે અમારે, ચેકનું ટ્રેક્ટર છે. અને આ જોઈ રહ્યા છો તમે પક્ષી ઘર. હાલભાઈ પકડીને ઉભા છો પાછળ. એ આજે આખો દી બધા હારવાર જ રહે અમારી. આ થાંભલો ઉભો નથી ચાલે છે. પછી કાલની ને પરમદી ટ્રેન બોલાવીને ચડાવવામાં આવશે. એનો વિડીયો તમને પૂરેપૂરો દેખાડશે. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો જ નહીં. વિપુલ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. જય કૌલી હનુમાનજી મહારાજની જય. હવે તમે જો મિત્રો, અત્યારે અમે આ શેડ લગાડવા આવ્યા છીએ પક્ષી ઘર. અને અત્યારે વિપુલ કઈ કીધું છે શેડા કરો, તો શેડા અમે કર્યા છે. અને ક્રેન પણ આપણી આવી ગઈ છે. સામે આપણી ક્રેન છે. અને એને આપણે મારવાનો છે. હજી તો સમજ્યા, હજી તો કાઢવાનું છે. ઓલો ભાઈબંધ કે નહીં ચલેગા, वो हिंदी बोल रहा है, तो बोल रहा है कि नहीं चलेगा. तो हमने बोला वहाँ पे झाड़ है ना, वहाँ पे आप कर दो, कोई बात. તો આપણે હજી બાપુ અત્યારે બળ કરે છે, આપણે પણ બળ કરવાનું છે. હવે તમે જો અમારી ચેનલને ગમતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આગળ વિડીયો તમે જો. વિપુલ કાકા અત્યારે વાંદરાની જેમ જાય છે. તમે જુઓ, વાંદરો જ છે એક પ્રકારનો.
સાહેબે અત્યારે બોલ મારે છે. પેલા ઉપર સીધા હતા, હવે આ છેલ્લું છે ફાઇનલી. હું કેવું વિપુલ કાકા, સરખા બોલ મારી ગયો તમે? અરે હરખા મારું દો. આ ફાઇનલ ફેક્ટરી છે પછી ઘર માટે લાગે એટલે પછી આગળ વેલ્ડિંગ તો લાઈટ તો છે નહીં, છતાં મેં ઊભું કરી દીધું છે. બાકી બધું કાલ કરશું, ટાંકા મારી જવું. તમારું શું કેવું છે દર્શક મિત્રો? કેવું બન્યું તે લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ને આપણું ફૂલ લોગમાં અવારનવાર આવા નવા વિડીયો એવા કરજો, જોયા કરજો. આને કહેવાય વિપુલ કાકા વાંદરા. અને વાંદરાની જેમ ઉપર ચડી ગયા છે ને આપણે ભગવાન ને એવું તો ન કહેવાય, જોકે આપણે ભગવાનના ધામમાં આવ્યા છીએ એટલે હનુમાન દાદાનું આપણે કોઈ પણ વસ્તુ બગાડાય નહીં. નામ હનુમાન દાદાને આપણે કહી દેવું સોરી. અને વિપુલ કાકા અમારા બહુ જીગરી માણસ છે અને તમે જોઈ શકો છો કે બહુ ઉપર ચડી ગયા છે. ને લોંગડી કેવું બતાવી છે ત્યાંથી? હા, તમે ઝૂમ કરીને બતાવું છું વિપુલ કાકાને. 35 ફૂટ જમીનથી 40 ફૂટ જમીનથી 40 ફૂટ ઊંચા છે. અને આમ તમે ગણો તો અમે આનું માપ લેવી તો 35 ફૂટ 20 ફૂટ સોરી 20 ફૂટ બરાબર ને? 20 ફૂટ હા. જમીનથી નીચે. એટલે અમારા વિપુલ કાકા અત્યારે 40 ફૂટ ઉપર સીડ્યા છે, તમે જુઓ. અને આ પક્ષી ઘર અમારા આમાં પક્ષી રહેવાના છે બધાય. અને તમે જુઓ અમે ડટાઈ આપી દીધેલી છે વિપુલ લોક્સની પક્ષી ઘર ચાઉંડા વેલ્ડિંગ વર્ક. જોઈ શકો છો તમે લોંગડી. નજારો અત્યારે બહુ ખૂબ સરસ છે અહીંયા. વિપુલ કાકા કેમ છે? કેમ લાગે લોંગડી? લોંગડી અહીંથી દેખાય છે. આપણે પક્ષીગઢની આજ ફાઇનલ વેલ્ડિંગ કરવા આવ્યા છે માથે. એ પૂરું થઈ જાય પછી અમારા વિપુલ બ્લોગમાં પૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો અને સપોર્ટ આપજો. કવિલિયા હનુમાનદાદાએ પક્ષીગઢ કમ્પ્લીટ કરી નાખ્યું છે. છેલ્લું વેલ્ડિંગ ફાઇનલ આજે કાલ સવારે તમને આ વિડીયો આખો જોવામાં મળી જશે. સો અત્યારે અમે બે ઉપર ચડી ગયા છીએ અને વિપુલ કાકા ઠેઠ ઉપર ચડી ગયા છે અને વેલ્ડિંગ મારે છે અને હું અહીંયા અર્થિંગ આપું છું, જુઓ તમે. અને વિપુલ લોગ ઉપર છે આમ ઓલી સાઈડ. એટલે અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે અને સાંજમાં આપણને દેખાય છે. જો અને કવલિયા હનુમાનજી મહારાજના દર્શન કરી લો બધા મિત્રો. આ બહુ ગાંજે છે અત્યારે. અત્યારે હાલ્યા જાય છે ધીમે ધીમે. અત્યારે આરતી ઝાલર ની ટાઈમ થઈ ગયો છે એટલે અમારા દાદા અત્યારે બહુ સરસ કામ કરે છે અને સેવાપૂર્ણ માણસ છે અને સારી સેવા પણ આપે છે. એ અત્યારે કવલિયા દાદા હનુમાનજી મહારાજ ત્યાં સાફ સફાઈ બધું કરે છે અમારા કન્યા. જો તમે અમે તમને ઝૂમ કરીને બતાવી, દાદા હાલ્યા જાય છે. એની સાથે દીનાભાઈ પણ હાલ્યા જાય છે. દીનાભાઈ અમારે કે ફોટો પાડી લેજો એ કેમ કે છે. એટલે દર્શક મિત્રો તમે જોવો અમારા દીનાભાઈ રાકો હાલ્યો જાય છે આગળ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી શ્વેતુ લોગુ સાગર. અને હનુમાનજી મહારાજના આપણે આવી ગયા છીએ અને કવલિયા હનુમાનજી મહારાજ એટલે અમારા લોંગડી ગામનું સ્થાનક છે એક. અને અમે એને આ પક્ષી ઘર અમે લગાડી દીધું છે. તમે આગળ